પાણી વગરની સરિતા નકામી અને વીર્ય વગરની વનિતા નકામી હે કામ વગરનું જવું નકામું ને ભલા ભૂખ વગરનું ખાવું નકામું નીર વગરનું નાવું નકામું અને આવા ઘર વગરનું ગાવું નકામું હે વાત વાતમાં વડકા નકામા અને બહુ જા તડકા નકામા કુળે ટુકાડે એવા લડકા નકામા અને ધરાધરના દો સડકા નકામા એ ભિખારી બહુ નરમ નકામા અને ગુણવંત બહુ ગરમ નકામા ભજન બાદો ધર્મ નકામા અને પ્રેમી પાસે બહુ નરમ નકામા એ મત વગરની બધી નકામી ને ભલા હળદર વગરની કઢી નકામી સાસુ બે વધી નકામી ને ચટણી માં ખુસારે જાય તો લધી નકામી હે મત વગરની નારી નકામી અને મકાન વગરની બારી નકામી ખીચડી બહુ ખારી નકામી અને સાકર વગરની ઘારી નકામી બહુ ઝાઝા ઉસાળા નકામા અને ખેતરમાં ઝાઝા નાળા નકામા ખોરડા સાવ ઉઘાડા નકામા અને ઘરમાં સાથે સાળા નકામા ઘરમાં સાથે સાળા નકામા હે કયું ગયો કપરો અને જુઓ ને પાપિયા કુંગાઈ હે વાલા તારી ગાવલડી આજે કતલ ખાને કપાય હે કાના તારી ગાવલડી આજે કતલ ખાને કપાય એટલે તાર કયું કેવું આવે છે કે અત્યારે તમે જુઓ ને એક દીકરી અને એક મા બાપ અને ગાય માતા ત્રણની ક્યાંય કિંમત જ નથી રહી એક દીકરીની ક્યાંય કિંમત નથી દીકરીને હજી પેટની અંદર હોય ને ત્યાં મા બાપ એની હત્યા કરી નાખે છે અને એક કે આપણા મા બાપ એક લાડ કરતી બિચારા ઉછેરીને મોટો કરે અને ઈ પછી વવારું આવે અને ઈ વવારુને કાન ભેગીથી મા બાપની કિંમત ઘટી જાય છે પછી મા બાપને કોઈ પૂછવામાં નથી આવતું કોઈ એને આશ્વાસન દેવામાં નથી આવતું કટકો રોટલો ખાવામાં દેવા નથી આવતો ઈ માય બિચારી ત્યારે ખૂણો ગોતીને આંગળા પાડે છે અને ત્રીજી મા તો કે આપણી ગાય માતા એ પણ અત્યારે ઠેક ઠેકાણે ઉમરા ભટકીને અત્યારે તો એના માટે ગૌ ભક્તો બહુ ઝાઝા થઈ જાય છે ને એટલે ગૌશાળામાં એને સ્થાન આપી દીધું નકર તો તમારે ને મારા આંગણે કેટલી ગાય માતા હતી અને તઈ જયારે એ બિચારી ગાય માતાને આપણે ઠોકરાવતા ને તે આંગળા પાડી નિહાકો નાખીને રહી જતી પણ આ ભારત દેશની આ કળિયુગ નજીક આવ્યું ને એટલે હવે બધાને આંખ્યું ખુલી કે ધર્મનું કામ જો ધર્મ હશે ને તો જ આપણે બસ્યું નકર આપણે બસ્યું નહીં એટલે આ બેનું એક ગાય માતાની વારે ચડ્યા તેના ગૌશાળાની અંદર હવે આપણને સુવિધા મળે ને એવી ગાય માતાને મળી રહી છે અમે તો ઠેક ઠેકાણે ગૌશાળા જાય છે તો હવે તો એની માથે મસ્ત પંખા ભરતા હોય લીલું ઘાસ નખાતું હોય અમારા બેનો કેળા ખવડાવતા હોય અને કેટલો એની નાભીમાંથી આશીર્વાદ દેતી હોય એટલે તો હવે આપણે સુખી છીએ જોજો પેલાના ગઢિયાને પૂછો બિચારાને કે રોટલો હાંજો કરવો હોય ને તો બિચારાને બપોર દીની ચિંતા કરવી પડતી હતી કે હાંજે હું કરશું 5 મહેમાનને જમાડવાના હોય ને તો ઈ બહેનોને પૂછ્યો કે એને કેટલા બિચારાને હાથે ખાંડી સકડીયું ખાંડવી પડતી હતી ઘઉં હાથે દળવા પડતા હતા એવી એની પોઝિશન હતી કે નહોતા બિચારાને ક્યાંય લાઈટના ઠેકાણા આપણે તો વગર દોડે વાતો કરવી સવારમાં ઉગતે ફેસબુક શરૂ કરો તો ન જોયા હોય એવા દૃશ્ય જોવા મળે તો આપણે કેટલા ભાગશાળી છીએ કે આપણે થોડાક મોટા જેલમાં ને વચ્ચે પણ હું તો એમ કહું હજી જે આવે ને કહ્યું એ તો પાછા જે જલમે છે ને એને તો એ અત્યારે મહાપાપ જોવાનું તો હજી આપણો યુગ હારો છે પણ હવે તો કળયુગની શરૂઆત થઈ ગઈ છે જોવો ને કે આ વરસાદ અત્યાર સુધી નવરાત્રીને કે વરસાદ હતા પેલા નવરાત્રી થાય ત્યાં વરસાદ થંભી જતો હતો અને અત્યારે 12 મહિના 12 મેઘના તાડા ખડા પડ્યા કદી ત્યારે મેઘના તાપ તૂટો હોય એવો તૂટે છે અને ક્યાંક કે બધું રેલમ શેલમ કરી નાખે છે ભગવાન એમ કહે છે માનવને કે અમારી જેવું કોઈ નહીં ભગવાન કે તમારી જેવું કોઈ નહીં અમારી જેવું કોઈ નહીં તમે તો ખાલી તમે 2 હાથથી કરો હું તો 1000 હાથથી કરું ને ત્યાં 2 હાથ વાળા ગમે એટલું ભેગું કરશે તો નહીં થાય આપણે ઘણા છે ને વિજ્ઞાન એટલે કે આપણે ગમે એટલું ભગવાન ઓલું કરે પણ આપણે એને પૂગી જાવ ભગવાન કે બધી રીતે મને પૂછશો પણ 2 દોરી મેં મારા હાથમાં રાખી છે કે માનવનું લોહી એ
એ તમે ન કરી શકો ને એનો જીવ, આ બે વસ્તુ મારા હાથમાં છે. આ બધા લોકોએ વૈજ્ઞાનિકોએ બહુ પ્રયોગ કર્યા, પણ એ તો જીવ ન કે પૂરી હજા. અને ભગવાન કહે ને કે લાલ લોહી મેં બનાવ્યું છે ને, એ આ જીજ્ઞાસથી કોઈ લોહી નથી બનાવી શકતા. એટલે તો આપણી જરૂર છે લોહીના દાન દેવા પડે, જેમ કે એનાથી લોહી બનતું નથી. એટલે એમ કે તમે લોહીના દાન કરો, કેમ કે બીજાનો જીવ બચાવવા માટે. અને એને ખબર છે કે આત્મા આપણથી રોકાતો નથી. બાકી તો એને બધી ટેકનોલોજી ઊભી કરી એના મગજ પ્રમાણે, પણ ભગવાને એક છેલ્લી દોરી એના હાથમાં રાખી છે. જોજો બેનું, મને સવારમાં ઉઠીને ચિકનગુનિયા થઈ જતો. મેં કહ્યું આ તો સવારમાં આ બધું ક્યાં બધું દુખવા મળ્યું, ચિકનગુનિયા. એને મેં પ્રાર્થના કરી કે મારે જ બપોર બીજી ભૂલમાં જવાનું છે. ઓલા લોકોને રસોઈ આપી દીધું છે, તો હવે 3 કલાક અમને તમારે જ્યાં આટો મારવો હોય ત્યાં ચિકનગુનિયા તો આટો મારીએ. હું ભૂલમાં જઈ આવું, ભાઈ ઘરે આવું ને પાછો આવી જતા. જો આપણે ઘણા બેનો કે ભજન કરવી ને એટલે એમાં દુઃખ ન આવે. દુઃખ ભજન કરશો તો આવશે. તમે જે પેલા કર્મ કર્યા છે ને એ ભજન થી નહીં ઈચ્છા થાય. એ તો તમારું નવું કર્મ નહીં થાય, પણ જે કરાઈ જશે ને એ તો તમારે ભોગવવા જ પડશે. ઘણા એમ કે હવે અમે ભજન કરવી તો અમે કેટલાય પાપ કર્યા હોય ધોવાય નથી જતા. ઘણા એમ કે અમે ગંગામાં નાઈ આવી ને તો અમારા પાપ ધોવાય. પાપ ભગવાનના નથી ધોવાના, તો આપણે તો કાળા માથા માનવી જ નહીં. આપણે જે થઈ ગયું છે ને એ તો ભોગવવાનું છે, પણ નવું ન થાય ને એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે જે થઈ ગયું એ તો હવે આપણથી નીચા થવાનું જ નથી. પણ ભગવાનને રોજ ઉઠીને એમ કહે કે ભગવાન હવે મારા હાથે કોઈ આવું પાપ ન થાય ને એ તું ધ્યાન રાખજે ને એવી મને શક્તિ ને ભક્તિ આપજે. જે થઈ જાય એ તો અમને તું ગોતીને આપી દેજે, એટલે અમે આ મનુષ્ય દેહની અંદર ભોગવી લેવી. અને જોજો જે સંતો ભક્તો દુઃખી થાય છે ને એને આ ભગવાન છે ને ગમે ના ખાસે ખૂણે એનું કર્મ પીડ્યું હોય ને એ ગોતીની સંતોને એટલા માટે આપી દે કે મનુષ્ય દેહની અંદર તમે ગમે એટલા દુઃખી હશો ને તો તમારી સારવાર થાય, પણ પશુ પંખીમાં તમે ગમે એટલા બીમાર હશો ને કોઈ તમારી હામું નહીં જોવે. અહીંયા તમારે દીકરા નહીં હોય ને તો બાજુવાળા 108 બરકીને તમારી સારવાર કરાવશે. તમારા પાસે રૂપિયા ન હોય તો આવા મંડળો છે ને એની પાસે ભીખ મારીને તમારા દવાખાનાના બિલ ભરી દે. પણ એ તો કે મનુષ્ય દેહમાં તમને બધું મળશે. બાકી કૂતરું અહીંયા તમારા ઘરે આપણે બીમાર પડ્યું હોય ને તો તમે નાખ્યા હોય એમ ના કહો કે બિચારું બીમાર પડ્યું છે હાલો એની સેવા કરવી. પણ મારા આગળ પડી ગયો હોય તરત 108 બોલાવું. નકર જીવ તો એમાંય છે તમારે એમાંય છે, પણ કિંમત એમાં નથી. આ મનુષ્ય દેહની કિંમત છે. ઘણા કરામ કે ને કે આત્માની કિંમત છે. આત્માની ક્યાંય કિંમત નથી, મનુષ્ય દેહની કિંમત છે. કૂતરા નિંદડામાં આત્મા છે, એ મરે છે, એની કેમ કે દાન ક્રિયા નથી થતી, એના કેમ કે પાણી ઢોળ નથી થતા. જીવ તો એમાં બેઠો છે, તમારે એમાં બેઠો છે. પણ તમારો આ દેહ છે ને 5 તત્વનું પૂતળું બનાવ્યું ને એ પૂતળાની કિંમત છે, આત્માની કોઈ કિંમત નથી. આત્મા તો કીડી કે હાથી ઊંધી આત્મા બેઠો છે, પણ એ કોઈ કઈ સાંભળ્યું કઈ બેઠું છે આ કીડી મરી ગઈ છે કે કૂતરો મરી ગયો, ભેંસ મરી ગઈ, એની દાન ક્રિયા કોઈ કાઢી એવું છે આપણે સાંભળ્યું. કેમ માણાની દાન ક્રિયા નીકળે ને એની દનામી નીકળે, પણ આ કિંમત ખોળી એની ઇજ્જત. તો ભગવાને કીધું કે આવો બંગલો બનાવ્યો ને એનું તમે ભાડું ચૂકવતા રહેજો. આ બંગલો ફરીવાર મળશે નહીં. આ તક એક જ વાર આપણે હાથમાં આવે છે, અને એકવાર જો આ તક ચૂકી જા પછી 84 લાખોમાં પાછું ભટકવાનું. ભગવાન કે તને મોકલે તો ઉદ્ધાર કરવા, પણ પાછું વાણીમાં તું જો તને ઉજળો કરવા મેં પૃથ્વી ઉપર મનુષ્ય મોકલીને કેટલી વાર ધક્કા ખવડાવ્યા, પણ તું આ હીરો ઉજળો થઈને આવ્યો જ નહીં, એટલે મારે પાછો 84 લાખમાં એને મોકલવો પડ્યો. પણ એવું નથી બેન, પાપ ગણાય કે અમે કેટલાય પાપ કરી નાખ્યા, હવે ગમે એટલા ભજન કરવી, થોડા ઉધરા થવી, એવું નથી. પાપ થઈ જાય સમજો ત્યાંથી ખાલી હવાર કરો ને તોય તમારું નવું જીવન. એ તો તમે જે દુઃખ પડ્યું ને એક કોઠીમાં બાજરો નાખો ને નીચે ત્યાં સુધી બાજરો જ આવે, પછી એની માથે ઘઉં નાખ્યો બાજરો ખૂટે ને પછી પાછા ઘઉં જ આવે. એમ આપણું જીવન એવું છે. આપણે પાપ કર્યું છે ને ત્યાં સુધી આપણે દુઃખી થાવું, પણ આપણે પાછું પુણ્ય કર્યું છે ને એ પાછું પુણ્યનું પોટલું હાથમાં આવશે ને તો પાછા આપણે સુખી થાવું. ભગવાન બંને વસ્તુ આપણને આપે છે. જ્યારે તમે પાપ કર્યું હતું તો એનું ફળ ભગવાન તમને આપશે, અને પુણ્ય કર્યું છે ને તો એનું ફળ આપશે. પણ એ ભોગવવાની તૈયારી રાખજો. પણ એ ક્યારે ભોગવવાની તૈયારી છે આપણી અંદર કે જાણે સમજણ હશે, તમારા હાથમાં ભજન હશે અને ભગવાનનો એક તાર તમારી પાસે હશે ને તો આવા દુઃખોમાંથી તમે બહાર ઉતરી જાઓ. જોજો રામે આપણે એમ કે ને રામ સીતાજીને કેટલું દુઃખ પડ્યું હતું, પણ સીતાજીને દુઃખ નહોતું પડ્યું. એને તો આપણે એના બાળકો શ્રી રામના, એટલે ભગવાને આ લીલા કરી હતી કે મારા બાળકો છે એને દુઃખ પડશે તો એ કોને યાદ કરીને આ દુઃખના સહારે જીવશે એમ. તો ભગવાને કીધું આપણે પેલા લીલા કરવી. આપણી લીલા જોઈને આપણી પ્રજા સુખી થાય. આપણે કોઈ પણ દીકરીને દુઃખ પડ્યું હોય તો હું યાદ કરે કે આપણે હું દુઃખ છે. સીતાજીને તો કેવું દુઃખ પડ્યું હતું, કેવો વનવાસ છે, તો આપણે એવું તો નથી ને એમ કરીને આપણા દુઃખને આપણે જીતી જાવું, આપણે ભાંગી નહીં જાવી. કેમ કે એનું આપણે ઇતિહાસ યાદ છે કે સીતાજીને આવું દુઃખ પડ્યું હતું. બાકી ભગવાનને ક્યારે દુઃખ ન પડે. ભગવાનને તો આપણે મજબૂત રાખવા એને લીલા કરી હતી.
કૃષ્ણ ભગવાન તો આપણે નથી કહેતા એને કેટલું બિચારાને દુઃખ યુદ્ધ કરવું પડ્યું હતું, પણ ભગવાન કે તમારે આમાં યુદ્ધ કરવું પડશે ને, એ અમારું યુદ્ધ તમને યાદ રહે ને. જોજો આપણો બાપ ગરીબ હોય અને પછી આપણે ગરીબ આવ્યો હોય તો આપણે નથી કહેતા એમાં હું તો મારા બાપની ના કેવી ગરીબાઈ હતી, આ તો મારે કાંઈ ન કહેવાય. એટલે ભગવાને તમને મજબૂત રાખવા આ બધી લીલાઓ કરી છે. ભગવાન ક્યારેય દુઃખી ન હોય, પણ એને ખબર હતી કે આ સૃષ્ટિ ઉપર મારા બાળકને મોકલું છું અને એ પાપય કરશે અને પુણ્ય કરશે, પણ એ પુણ્યની અંદર તો એ ચડી જાય, પણ પાપની અંદર એને કોઈ કરવાની જગ્યા નથી. પણ આપણે એવી લીલા કરશું ને તો એ આપણે યાદ કરીને તરી જાય એમ. એટલે આપણે એને યાદ કરીને આપણા ગમે એવા દુઃખો હશે ને તો આપણે ભગવાન ઉપર ઢોળી દેવું કે ભગવાને દુઃખ પડ્યું હતું તો આપણે શું દુઃખ છે, ઓલા સંતો તો કેટલા પીડાતા હતા, આપણી શું પીડા છે. એટલે ભગવાને આ લીલા કરી છે. બાકી આપણે એમ કહીએ ને ગાય માતા દુઃખી, પણ ખરેખર કૃષ્ણ ભગવાને લીલા કરી હતી કે મારી ગાયના રૂવાડે રૂવાડે હું બેઠો છું ને, એ ગાય દુઃખી નથી, પણ તમને લોકને પુણ્યના પોટલા ભરવા માટે મેં ગાય માતાના સૃષ્ટિ ઉપર દુઃખી કરીને મોકલી છે. કેમ કે દુઃખી હશે તો તમે એની વારે જાઓ, કેમ તો ભેળની વારે નથી જતા, કેમ કે ભેળ કે તમને જોવા જ નથી મળતી અને એ કે દુઃખી પણ નથી. એક આપણી માસ કતલખાને કપાય છે, આપણી માસ રોડ ઉપર રખડે છે. ભગવાનને ખબર છે કે આ લીલા કરું ને, આ લીલામાં કેટલા રંગાય છે, જેના હું અહીંયા નોંધ લઉં ને, નોંધ લેવા માટે એ માં દુઃખી છે. પણ આપણે તો કે આપણા ભાતું ભરવાનું છે, કર્મનું ભાતું ભરવાનું છે, અને કર્મની અંદરથી જ આપણે મુક્ત થઈ શકશું. બાકી તમે હજારો બંગલા બાંધશો, કરોડો રૂપિયા ભેગા કરશો, ભગવાન ને આ ચોપડા ખોલતો જ નથી. ભગવાન તો કર્મના પોટલા ખોલે છે. ઘણા બહેનો એમ કે ને રૂપિયા કઈ જરૂરી છે, રૂપિયા જરૂરી છે, કેમ કે આપણી જીવન જરૂરિયાતી દળવું બધું કરવું પડે, પેટનું કરવું પડે, વેટનું કરવું પડે, ઠેઠનું કરવું પડે, પણ અતિ લોભ છે ને એ જ પાપનું મૂળ છે. કામ કર્યા વગર આપને ભગવાને પેટ આપ્યો છે, કોઈ વાહ તો નથી આપ્યા, તો રળવું પડે, પણ કેટલું રળજો કે તમને સુખ ને શાંતિ મળે ને એટલું રળજો. પાપના પોટલા કેમ ઘણા માણસ તો ઉઠે ત્યાંથી તે હુવે ત્યાંથી આપણે એમ થાય ભગવાને આ કરતા ઢોર બનાવ્યો તો એક ખીલા પીડ્યો રે, ઘરમાં કેવું જીવન જીવે છે, ખબર ઉગે ત્યાંથી મતતો હોય માયા રે તો હુવે ત્યાંથી. પણ ભગવાન એમ કે તમારું પેટ ભરાય એટલું રળો ને, હું દેવા વાળો દુબળો નથી, મેં આ દુનિયામાં કોઈને ભૂખ્યો હુવા દીધો નથી, અને કોઈને હું ભૂખ્યો અત્યારે જગાડું છું પણ કોઈને હુવા નથી દેતો, અને તમારું એવું ભરણ પોષણ કરી પણ એટલા બધા હું કરવા અમને માયામાં મથોડતો હોય એમ. આપણે હારે નથી આવતી, બધાને ખબર જ છે, નથી કહેતા કે આપણે ગમે એટલું રહીશું, આપણે બધા જાણવી જ ને, પણ છતાં આપણે તો કે માયાએ રંગી નાખે. માયામાંથી ભગવાને એમ જ કીધું ખાલી એક માયાને જો તમે છોડીને બહાર નીકળી જાવ ને એટલે ભવસાગર પાર કરી ગયા. એ જ આપણો અત્યારે માયામાંથી નીકળાતું નથી. ઘણાને ઘરે કામ પડ્યું હોય તો કે હજી ઓલું પડ્યું છે, ઓલા પડે ધાવાનું છે. ભગવાન કે શાંતિથી 5-6 કલાક મેં તને મારા માટે આપી હતી, એમાં તારે 2-3 કલાક કાઢી છે ને, એ તું મને પ્રેમથી તો દેતો જ નથી. પ્રાણે બેઠો તો મારા સત્સંગમાં બેસો, પણ મારી હારે નથી રંગાતો, તોય તું માયા હારે રંગાતો. એટલે કહીને આપણે ગમે ના જાય, પણ આપણે માયા નો છૂટે. ભગવાન પાસે બેસે કદાચ દેખા તો આપણું મન ક્યાં હોય તો કે માયામાં ઘરે હાડીઓ પડી છે ને, આપણે છોકરી હશે ને છોકરો હશે ને, ખાવા દેવું આ દેવું, કેમ કે ભગવાને બધું. પણ ભગવાન એમ કે તું છો એટલે આ બધું, આપણે કેમ હું છું એટલે બધું થાય. ભગવાન કે તું ન હોય તો આ સૃષ્ટિ ઊભી છે નથી, કાલ તું નહીં હોય તો આ ઊભી જ રહે. તમારા દાદાના દાદા વ્યાજ્યા ને એના દાદા વ્યાજ્યા તો જ આપણે લીલા લોરસ કરીશું. કોઈનું અટકું ક્યાંય કોઈનું અટકતું નથી. એમ આપણે કાલે નહીં હોય ને તો આ મંડળ ઊભું છે, કાલે હું નહીં હોય ને તો આ દેશ ઊભો જ હશે. આપણે એમ થાય હું કરું તો બધું થાય. હું ભગવાન કે કોઈથી કાંઈ થતું નથી. હું જેમ કહું હું કરું થાય. હું એકલી હોતા મંડળ હાલે કરું. આ બેનો છે ને આ બધા પેસેન્જર છે, હું ડ્રાઈવર છું, પણ આ પેસેન્જર વગરનો ડ્રાઈવર ઊભો ક્યારે? ગાડી તો હાલે નહીં, પેસેન્જર વગરની ગાડી કેમ લઈ જવી? પણ આ પેસેન્જર નું નામ છે, ડ્રાઈવર નું ક્યાંય માન જ ન હોય. ઘણા એમ કે હું મેન માણસ છું, મારું હાલે હું કોઈ એમ થાય, પણ તું તો એક છો, પણ ડ્રાઈવર કેટલા છે? એમ જો પેસેન્જર ડ્રાઈવર તો ગમે ને એક જ હોય, પણ આ પેસેન્જર નું જોર છે. આ પેસેન્જર છે ને સહી ડ્રાઈવર ગાડી આગળ રાખે, નકર ઊભી રહી જાય ગાડી. એટલે ક્યારેક કોઈ પણ વસ્તુનું ભગવાને તમને આપ્યું હોય તો ક્યારે અભિમાન ન કરવું. હું કરું, તમારા ઘરમાં તમે કરોડો રૂપિયા કમાતા હોય ને તો ક્યારે એમ ન કહેવું હું કમાઉં છું તો આખો પરિવાર જીવે છે. કારણ તમે નહીં હોય ને તો પરિવાર તો જીવશે જ છે. એટલે પેલું થોડુંક કીધું છે અને સાસુ સમજવો, કેમ કે આપણે હજી ધૂન તરફ જવું છે અને આપણે આ ધૂનની જ મોજ કરવાની છે. અને અમારી ગાય માતાની થાળી ભરે ને એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીને એ તમને ભગવાને આપ્યું હોય ને તો જ દેવાનું છે. અને જે બેનને 1 ઈંટનું દાન કરવું હોય ને એ અહીંયા બેન બોલાવજો. આપણે ગૌશાળા ડોંગિયા પ્રાણી ગૌશાળા છે ને ત્યાં તમને બધાય જો મારી આજે આવશો તો આપણે 10 બાંધીએ અને બધાને
મારીને દર્શન કરાવવા છે. કેમ કે તપોવન ભૂમિ એવી છે કે બગદાણાવાળા બાપુ એના તપ કરેલું છે અને અત્યારે કોકડીવાળા બાપુ 7 દિવસને તપ કરવા જાય છે નવરાત્રીનું. કોકડી ગૌશાળા મૂકીને ઈ લોંગીયા જાય છે કર્મોદર ગામમાં. કેમ કે એના તપોવન ભૂમિ છે, એના મહાદેવ સાક્ષાત પરચો આપે છે અને ગાય માતા પરચો આપે છે. તો ભગવાનની કૃપા હશે તો આપણે બધા દસ બાંધીને જાશું.